ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેમ છો? આયો તમે બધા મજામાં જશો? 11 વાગ્યા છે બહાર. તો મારા મિત્ર આવી ગયા છે સ્મિતભાઈ. ના ના, માઇક પછી આપણે યુઝ કરીએ. માઇક ઓલો ડોલર જે ભાગી ગયો. તો અત્યારે ભાઈ જાય છીએ જમવા માટે. કઈ બાજુ જવું સ્મિત? હાલો હવે પછી જ મળીએ. અત્યારે હવે છીએ છોલો ભટોરે ખાવા દિલ્હી વાળાના. ટ્રાફિક એવડું હે. મને લાગતું અહીંયા ખાવાનું. હાલો પાર્સલ જ લઈ રહી. સંદીપ બોલતો કઈ યુનિવર્સિટીમાં એન્ટર થઈ ગયા છે. બેસી ગયા છે. જમવામાં છે છોલે ભટુરે. પહેલી વાર ટ્રાય કરીએ છીએ. નાથી ખરાબ છે એટલે કઈ કેમેરામાં નહીં આવે. આજા ડુંગળી મજા આચાર ને શું કે ડોલર તમારા સ્મિતભાઈ શું કેવું? ચાલો જમી લઈએ. અત્યારના વાગ્યે જ છે 8:45 થાય છે. અત્યારે આખો દિવસ બ્લોગ ઉતાર્યો. અત્યારે બ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કર્યું છે. માયક આવી ગયું છે. હમણાં દેખાડું. માયક પણ લીધું છે કેમ કે વોઇસ થોડોક બ્રેક થાય છે. લાઇટિંગ જો રાતનું વાતાવરણ જ કંઈક અલગ છે. પેલું જો ડિઝાઇન એક 9 વાગ્યા જમવા જવાનું જોઈએ. ભૂખ તો એવું લઈ ગયું. નાસ્તો બાસ્તો નાસ્તો ન કરે કંઈક નવું છે. જમવામાં મળી. હેલો ગાઈસ, અત્યારે બેસી ગયા છે જમવામાં. એટલું બધું ભૂખ નથી એટલે ભાખરી છે, ચા છે. ભાખરી લઈએ હોય ભાખરી એક જ થઈ ગઈ કેમ કે ભૂખ નથી. અને બીજો ડીશ નથી એટલે જબલા ઉપર રાખ્યું. સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે એ પણ જોઈએ. ચાલો જમી લઈએ. જમીને મળી આવી છે ભાઈ હોસ્ટેલ લાઈફ. શું એક સ્ટ્રગલ લાઈફ આ રીતનું ભાઈ ચાલે ભાઈ. કઈ વાંધો નહીં. તો હેલો ગાઈઝ, આપણે માઇક મળ્યું હતું. જે માઇક આવી ગયું છે જે K8નું છે વાયરલેસ માઇક્રોફોન. જે આપણે પડ્યું છે 700 રૂપિયામાં. આપણે એનું ટેસ્ટિંગ કરીએ કેવું આવે. મેં પણ ટેસ્ટિંગ કરેલું છે એટલે અનબોક્સિંગ શું કહેવાય એ તો કંઈ નથી પણ તમને દેખાડું. આ રીતનો માઇક્રોફોન આવે છે. અહીંથી પણ લગાડી શકો ને આ પણ આ રીતનો. અને પ્લસ કે આ જે પેન ડ્રાઈવ તરીકે જે પિન હોય છે આપણા ફોન જે સી પિન ચાર્જિંગ લગાવતો હોય ત્યાં લગાવવાનું હોય છે. તો અત્યારે ટેસ્ટિંગ કરીને જોઈએ કે કેવું મ્યુઝિક કેવું સાઉન્ડ આવે છે. અહીંથી કનેક્ટ કરવાનું હોય છે. અહીંથી ચાલુ કરવાનું હોય માઇક. થઈ ગયું છે ચાલુ. તો ભાઈ આ રીતનું માઇક છે અમારું. તમને અત્યારે વોઇસ આવતો જશે માઇકનો. અને પ્લસ કે ચાર્જિંગ પણ અહીંયા આવે છે. આમાં 1 મિનિટ ટ્રાય કરીશ. કઈ વાંધો નહીં. આ રીતનું છે. આ રીતનું ચાર્જિંગ આવે છે. જે આપણે એરફોન લેતા હોય કે હેન્ડસ્ફ્રી હોય એમાં જે આવતું હોય એ રીતનું જ આવે છે. સીપિનનું છે ચાર્જિંગ. જે ચાર્જિંગ કરવાનું હોય છે. આમ કંઈ બ્લૂટૂથ કે એવું કંઈ કનેક્ટ ના કરવાનું હોય. સીધું એ જે ઓલું પેનડ્રાઈવ તરીકે જે હોય એ પેનડ્રાઈવનું શું કહેવાય કે ચાર્જિંગના ફોનમાં એડ કરવાનું હોય એ રીતનું હોય છે. પ્લસ કે આઈફોન પિન પણ આવે છે. આઈફોન તો આવી નથી પણ આપણી જ છે. ટ્રાય કરી જો આઈફોનમાં લાગતી હોય તો બસ.